નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ન્યૂઝ રાઉન્ડઅપ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગુજરાત કોંગ્રેસના નેતાઓની ફરી રાહુલ ગાંધી સાથે બેઠક। રઘુ શર્મા અને જગદીશ ઠાકોર બેઠકમાં હાજર રહ્યા છે। સંગઠન વિસ્તરણ અને અન્ય રણનીતિ પર ચર્ચા। 20 મિનિટ સુધી ચાલી બેઠક। સંગઠનના સભ્યોને લઈને થઈ શકે છે જાહેરાત। વિધાનસભાની ચૂંટણી નજીક છે અને ભાજપમાં ભરતી હજુ પણ ચાલુ છે। જાણે એવું લાગે છે કે કેસરી ટોપી ધારણ કરવાની કોંગ્રેસ અને આપમાં હોડ લાગી હોય। કે જ્યારે વિધાનસભા કે લોકસભાનું ઇલેક્શન આવતું હોય તે વખતે આપણે પૂરી તાકાતથી કામ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવો પડે, એટલે ક્યારેય કોઈને લાવવાની જરૂર નહીં પડે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે કોંગ્રેસ કે આપમાંથી કોઈને ન લેવાની વાત ભલે કરી હોય, પણ ભાજપની ભરતી પ્રક્રિયા પૂરજોશમાં છે। નેતા, આગેવાન કે કાર્યકરો કોઈ પણ પક્ષના હોય, ભાજપ વાસ્તે ગાસ્તે આવકારી રહ્યું છે। જાણે એવું લાગે કેસરી ટોપી ધારણ કરવાની હોડ લાગી હોય। ભાજપે દાવો કર્યો કે આમ આદમી પાર્ટીમાંથી 3000 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આપની ટોપી ઉતારી ભાજપની ટોપી પહેરી। ગુજરાતની જનતા હોય કે ગુજરાતના યુવાનો હોય કે ગુજરાતની અંદર રાજકીય પ્રવૃત્તિ કરીને દેશનું કામ કરવા ઈચ્છતા લોકો હોય, એ ક્યારે એમની સાથે વધારે સમય જોડાયેલા રહી શકે નહીં। આપના નેતાઓને કેસરી ટોપી પહેરાવી ભાજપના નેતાઓ તો ગેલમાં હતા, પણ આપના નેતાઓએ ભાજપનો આભાર માની કટાક્ષ કર્યો કે તમે અમારો કચરો લઈ ગયા। આ તમામ કાર્યકરોને શિસ્ત ભંગ બદલ આમ આદમી પાર્ટીએ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ સસ્પેન્ડ કર્યા હતા। બહુ દુઃખ સાથે કહેવું પડે કે આમ આદમી પાર્ટીએ જેમને કચરો ગણીને જે કાર્યકર્તાઓને પાર્ટીમાંથી ફેંકી દીધા હતા, જેમને પાર્ટીની અંદર જેમની કોઈ દરકાર નહોતી, એવા લોકો 4 થી 5 જણાને 3,000 લોકો છે એવું કરીને બતાવીને ત્યાં જોઈન કરવામાં આવી રહ્યા છે। તદ્દન એક ખોટો માહોલ ઉભો કરવાનો, આમ આદમી પાર્ટી તૂટી અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય છે એવો માહોલ ઉભો કરવાની કોશિશ થઈ રહી છે। ચૂંટણી પહેલા પક્ષોમાં આવન જાવન થવું તે સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ ભાજપમાં બીજા પક્ષો કરતા ભરતી આક્રમક રીતે થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ કરાર આધારિત ચીફ ઓફિસરની ભરતી અંગે કોંગ્રેસનું નિવેદન। આ નિર્ણયથી લોકો પાયાની સુવિધાથી વંચિત રહેશે। કાયમી અધિકારી હોય તો જવાબદારી નક્કી થાય। કાયમી અધિકારીઓની જ નિમણૂક થવી જોઈએ। આઉટસોર્સિંગ એજન્સીને ફાયદો કરાવવા આ નિર્ણય। કરાર આધારિત ભરતીથી ભ્રષ્ટાચાર વધશે। જવાબદાર ઓફિસરની કાયમી ભરતી કરવા માંગ। વડોદરાની 6 નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર ચીફ ઓફિસરની ભરતીની જાહેરાત કરાઈ। તેમાં 6 નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત ચીફ ઓફિસર કરાર આધારિત નિમવાની સરકારે પોતે જાહેરાત આપી છે। મને એમ લાગે છે કે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે। નગરપાલિકાઓમાં કાયમી અધિકારીઓ ન નિમીને નગરપાલિકામાં જે વસતા નાગરિકો છે તેમને પાયાની સુવિધાથી વંચિત રહેવાની સ્થિતિ ઊભી થાય છે। કાયમી અધિકારી હોય તો એની જવાબદારી નક્કી થાય, પણ કરાર આધારિત અધિકારી હોય તો તેની જવાબદારી કેટલી એ મોટો પ્રશ્ન છે। પાટણમાં ચણા ખરીદીમાં મસમોટું કૌભાંડ। જે ખેડૂતોએ ચણાનું વાવેતર જ નથી કર્યું તેમની પાસેથી 70 લાખના ચણાની ખરીદી થઈ ગઈ છે। બે દિવસ પહેલા જ મારા ઉપર પાટણ જિલ્લાનું હારીજ તાલુકાનું સોકરા ગામ છે, ત્યાંના ખેડૂતોના ફોન આવેલા કે અમે છેલ્લા 4-5 વર્ષથી અંદર સોકરા ગામ હોય કે અડિયા ગામ હોય એમાં એક પણ ખેડૂત એ ચણાનું વાવેતર કરતો નથી, છતાં પણ આ ગામની અંદરથી 60 થી 70 લાખ રૂપિયાના ચણાની ખરીદી થઈ। આજે હું કૃષિ મંત્રીને મળ્યો છું અને આ બાબતે તપાસ કરવા સૂચના આપી છે કે ખરેખર ખેડૂતોના નામે આવી ખોટી ખરીદી થાય છે, તો આ ખોટી ખરીદી કોણ કરે છે? સાંભળ્યું, ખેતરમાં વાવ્યું નથી પણ ચોપડે નોંધાઈ ગયું અને લાખોના ચણા વેચાઈ પણ ગયા। સવાલ એ છે કે આ અદ્રશ્ય ચણા કોણ ચાઉ કરી ગયું?
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આરોપ લગાવ્યો છે કે પાટણના હારીજ તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા 5 વર્ષમાં ચણાનું વાવેતર જ કરવામાં નથી આવ્યું અને છતાં પણ જો ખરીદી થઈ હોય તો જવાબદાર કોણ છે? કિરીટ પટેલે આશંકા વ્યક્ત કરી છે કે તલાટી અને અધિકારીઓની મિલીભગતથી શું ખોટી એન્ટ્રી કરવામાં આવી છે? 60 થી 70 લાખ રૂપિયાના ચણાની ખરીદી માત્ર કાગળ પર કરવામાં આવી છે અને તે પણ પાટણમાં જ. તો શું આખા જિલ્લા અને રાજ્યમાં આવા કૌભાંડો થઈ રહ્યા છે? કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે કૃષિ મંત્રીને રજૂઆત કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પણ સવાલ એ છે કે શું સરકાર આરોપીઓ સુધી પહોંચી શકશે? તલાટી અને અધિકારીઓ ભેગા મળી અને ખેડૂતોના નામે ખોટી એન્ટ્રી પાડતા હોય છે કે ચણાનું વાવેતર થયું કે તુવેરનું વાવેતર થયું. જો આવું થાય તો જે તલાટી કે જે જવાબદાર અધિકારી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરે એની વિરુદ્ધમાં પણ મેં આજે કાર્યવાહી કરવાનું કૃષિમંત્રીને જણાવ્યું છે અને કૃષિમંત્રીએ કહ્યું છે કે અમે આ બાબતે તપાસ કરવાના છીએ. જો કે હારીજ એપીએમસીના ડિરેક્ટરે કિરીટ પટેલના આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે કિરીટ પટેલને વ્યક્તિગત કોઈ પ્રોબ્લેમ લાગે છે. કિરીટ પટેલને વ્યક્તિગત કોઈ પ્રોબ્લેમ હોય તો જાતે લડી લેવું જોઈએ. ભાજપને બદનામ કરવાની કોઈ જરૂર નથી. જ્યારે ખેડૂત ઓનલાઈન કરતો હોય છે ત્યારે એનું આધાર કાર્ડ પણ હોય છે, એની બેંકની પાસબુકનો નંબર પણ હોય છે અને ઓટીપી આવ્યા પછી પોતાના મોબાઈલ નંબરમાં ખેડૂતને ઓટીપી આવતો હોય છે અને ઓટીપી આવ્યા પછી જ એ ઓનલાઈન થતું હોય છે. એટલે કૌભાંડ થયું એ બાબતને હું નકારું છું. પરંતુ હવે એ સમજો કે આ આખો ખેલ થાય છે કેવી રીતે. એપીએમસીમાં ચણા ટેકાના ભાવે વેચવા માટે આ ખેલ થાય છે. ખેડૂતોની જાણ બહાર જ તેમના દસ્તાવેજોનો ઉપયોગ થાય છે. 7, 12 અને 8ના ઉતારાનો દુરુપયોગ થાય છે. ટેકાના ભાવે ચણા વેચવા માટે આ ખેડૂતો જ ખેલ કરતા હોય છે. મોટું ઉત્પાદન થયું હોય તેવા ખેડૂતો પણ હોય છે આ ખેલમાં સામેલ. ટેકાના ભાવે ખરીદીની મર્યાદાના કારણે આવો ખેલ થાય છે. જેણે ચણા વાવ્યા જ નથી તેના નામે થાય છે વેચાણ. સેટિંગ બાજો બારોબાર રૂપિયા પણ પોતાના ખાતામાં લઈ લે છે. ગીતા મહેતા સાથે અશરફ ખાન જત, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોનાની પકડમાંથી દેશ હજુ બહાર આવ્યો છે ત્યાં સામાન્ય જનતા મોંઘવારીની પકડમાં આવી રહી છે. ઈંધણ અને શાકભાજીમાં ભાવ વધારાએ માજા મૂકી છે. ઈંધણમાં ભાવ વધારો, શાકભાજીના ભાવ આસમાને, ભાવ વધારાનો વિરોધ. પેટ્રોલ, ડીઝલ અને શાકભાજીના ભાવ વધારાએ સામાન્ય પરિવારનું બજેટ ખોરવી નાખ્યું છે. આ ભાવ વધારો ઓચિંતો મિસાઇલની જેમ જનતા પર ત્રાટક્યો છે. ભાવ વધારાની સાથે વિરોધ અને આક્રોશ પણ જોડાયેલો છે. 137 દિવસ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ફરી વધતા ભાવ વધારાની એક વણથંભી શૃંખલા ફરી એકવાર શરૂ થઈ ગઈ. 2 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં $1.50થી વધુનો ભાવ વધારો થયો. ચિંતાની વાત તો એ છે કે નવેમ્બરમાં છેલ્લા ભાવ વધારા સમયે ક્રૂડની કિંમત $81.6 હતી, જે હાલ $118 પ્રતિ બેરલ પર પહોંચી છે. જેને જોતા ઈંધણમાં ભાવ વધારાની આગ હજુ આગળ વધે તો નવાય નહીં. શાકભાજીના ભાવમાં અચાનક વિચિત્ર ભાવ વધારો જોવા મળ્યો છે. શાકભાજીના જથ્થાબંધ ભાવ તળિયે છે પણ છૂટક ભાવ આસમાને છે. ખેડૂતોને તેમની પડતર જેટલા ભાવ નથી મળી રહ્યા તો સામે છૂટક વેપારીઓ બમણા અને 5 ગણા જેટલા ભાવે શાકભાજી વેચી રહ્યા છે. સામાન્ય જનતા મોંઘાદાટ શાકભાજી ખરીદવા મજબૂર છે. ભાવના કઈ પોસાય છે, ગાય નાખી દેવું બરાબર પડીને ગાય નાખી દેવું. મોંઘવારી તમે જો ગાડીમાં લાવીએ ભાડું લાગે, જબલાનો ખર્ચો લાગે અને લેબર ખર્ચ લાગે, એ બધો કાઢવા જઈએ તો ખેડૂત પાસે કશું બચતું બસ. આટલું ઓછું હોય તેમ ગેસ સિલિન્ડરના ભાવ પણ ₹50 વધી ગયા, જેની સામે રાજકોટના ધોરાજીમાં મહિલાઓએ અનોખી રીતે વિરોધ કર્યો. મહિલાઓએ ગેસની જગ્યાએ દેશી ચૂલા પર રસોઈ કરીને રોષ વ્યક્ત કર્યો. મહિનાની 10,000ની મહિને આવક હોય અને 5 થી 7 જણા જમવાવાળા હોય તો કેવી રીતે પૂરું કરવું ને છોકરાઓને ભણતા હોય એની ફીયું કેટલી, ઘરમાં જમવાનો ખર્ચ એટલો અને કામવાળા એક હોય અને ગરીબ પરિસ્થિતિ હોય તો શું કરે માણસો. અહીં સવાલ એ છે કે ભાવ વધારો ક્યાં જઈને અટકશે? સામાન્ય જનતાએ ક્યાં સુધી ભાવ વધારાનો ડામ સહન કરવો પડશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વડોદરામાં એક તરફી પ્રેમમાં 21 વર્ષની તૃષાની ક્રૂરતાથી હત્યા થઈ ગઈ. આરોપીએ યુવતીને હાઈવે પર બોલાવી તીક્ષ્ણ હથિયારથી 10 ઘા માર્યા.
એવું તો શું કારણ હતું હત્યાનું, આ જુઓ અહેવાલ. વડોદરાના ધનિયાવી ગામની સીમમાં એક હાથ કપાયેલી હાલતમાં એક વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો. હત્યા એક તરફી પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું બહાર આવ્યું. હત્યારાએ વિદ્યાર્થીનીને તીક્ષ્ણ હથિયારના 10થી વધુ ઘા માર્યા. જોકે પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં આરોપી કલ્પેશ ઠાકોરને ઝડપી લીધો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. આરોપી કમલેશ ઠાકોર છે, જે આ યુવતીને છેલ્લા 4 વર્ષથી એના સંપર્કમાં હતો, એને પરેશાન કરતો હતો. મૂળ પંચમહાલની તૃષા પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી હતી. ગઈકાલે રાત્રે ઘરેથી ટ્યુશન જવા પોતાના 2 વ્હીલર પર તૃષા નીકળી તો ખરી, પરંતુ ઘરે તેનો મૃતદેહ આવ્યો. બસ ફાંસી જ. મારી છોકરીને આવું કૃત્ય કરી છે, એ લોકોને બીજા દીકરીને ના થાય ભાઈ. એને ફાંસી અપાવો, જેટલા જણો એટલે બધાને ફાંસી જ કે એન્કાઉન્ટર કરાવી દો. મારે એક જ ન્યાય જોયો છે. મારી બેનનો જીવ ગયો છે, પ્રાણ ગયા છે, તો સામેવાળાનો બી ફાંસી થવી જોઈએ બસ. અને આ જલ્દીથી જલ્દી મારી અપીલ છે કે કેસ ફાસ્ટેગ મોડ પર લઈ જવો. હત્યા કર્યા બાદ ફરાર થયેલા કલ્પેશ ઠાકોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેના માણેજાના ઘરેથી દબોચી લીધો. તૃષાનો છેલ્લા 4 વર્ષથી કલ્પેશ પીછો કરી હેરાન કરતો હોવાનો ખુલાસો થયો છે. તૃષા કલ્પેશના મિત્ર દક્ષેશ સાથે અભ્યાસ કરતી હતી. વડોદરા GIDCમાં ઇલેક્ટ્રિકનું કામ કરતો કલ્પેશે મિત્રતાના નામે પ્રેમમાં જનુની બની તૃષાની જિંદગી છીનવી લીધી. ટ્યુશનથી છૂટી તૃષા સીધી જ કલ્પેશને મળવા નેશનલ હાઈવે પાસે લેન્ડફિલ સાઇટ પર પહોંચી, પણ ત્યાં જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અંકિત ગોંસીકર, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અને સમાચારનો અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.